હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. જેવું તમે જોઈ રહ્યા છો, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અને આજ વ્લોગ બી મોડો ચાલુ કર્યો છે, કેમ કે કાલ રાતે ઘરે આવતા આવતા 1:30-2 વાગી ગયા હતા ને હજુ સવાર 9 વાગે જ ઉઠ્યો છું. અને અત્યારે કંઈ બહુ કામ છે નહીં, હવે એક્ઝામના 4 દિવસ રહ્યા છે એટલે ભણવાનું ચાલુ કરવું પડશે. ચલો. આ ફેર તો લાગે જ છે કે આપણે જીટીયુમાં ફોપટ બોલવાના છે, કેમ કે જેટલી વાર વાંચવા બેવું એટલી વાર કંઈક ને કંઈક તો કામ આવી જ જાય. હવે જવાનું છે અત્યારે અમદાવાદ. ઓલી સલાવ્યા હજી અહીંયા જાનમાં આવી હતી, એને અમદાવાદ ફ્લેટે મૂકવાની છે અને ક્રેટા અહીંયાથી લઈને આવવાનું છે. હું અને હિમાંશુ અંકલ હતા નીકળી ગયા છે. એમને અમદાવાદથી જશે એ ચાંદખેડા અને મારે ફ્લેટે આ સલાવ્યા મૂકીને ક્રેટા લઈને ઘરે આવવાનું છે. તો અત્યારે અમદાવાદ તો આવી ગયા હતા. હવે સલાવ્યામાં અત્યારે હવા ચેક કરાવીએ છીએ, કેમ કે પાછળના ટાયર જેમાં પંચર પડ્યું હતું એમાં હવા ઓછી છે એટલે ચેક કરાવીને મૂકીએ ને. ગાઈસ, અત્યારે હું ફ્લેટે આવી ગયો છું. ગાડી અહીંયા મૂકી દીધી અને ક્રેટાની ચાવી ઉપર પડી છે ફ્લેટે, એ લઈને ઘરે. તો અમે અત્યારે ફ્લેટેની ચાવી લઈ લીધી છે. ચલો. હું નીકળી ગયો છું અત્યારે ફ્લેટેથી. તમે ટ્રાફિક જોઈ જ શકો છો. આ બ્રિજનું કામ ચાલે છે એટલે હજુ ત્યાં 5-6 મહિના તો આવું રહેવાનું જ તે. અત્યારે તો હાઈવે થઈને જ જતા રહીશું, કેમ કે આવતી ફેર તો સલાવ્યામાં પેટ્રોલ પુરાવાનું હતું એટલે બાદ બદરકા થઈને આવ્યા હતા. હવે તો ડાયરેક્ટ ઘરે જ જવું છે એટલે હાઈવે થઈને જતા રહીશું. પહેલાં એક જ સાઈડ ચાલુ હતી આ હાઈવે ઉપર, હવે બંને સાઈડ થઈ ગઈ છે. તમે જોઈ જ શકો છો. ગાડીઓ સામેથી પણ આવે અને અહીંયાથી હવે આપણે જવાનો રસ્તો કરી નાખ્યો. અત્યારે ઘરે આવી ગયો છું. થોડીક વાર ભણવા બેસીશ, પછી જોઈએ સાંજે શું કરીએ. હજુ કંઈ નક્કી નહીં, ભઠ્ઠે જઈએ ના જઈએ. મારે ભણવાનું પતી ગયું હતું. હવે અત્યારે ગાર્ડનમાં પાણી છાંટતો. મોટા ગાર્ડનમાં છંટાઈ જ ગયું છે, નાનું ગાર્ડન આખું પતી ગયું. અને હવે જવાનું છે પ્રીતેશે હોલ ટિકિટની ઝેરોક્સ કઢાવવાની, ત્યાંથી જવાનું જ ભઠ્ઠે. તો હું અત્યારે ભઠ્ઠે પહોંચી ગયો છું. જોઈ શકો છો તમે. આજ માટી વહેલી બની ગઈ છે, ટ્રેક્ટરોને બધું એમની જગ્યાએ મૂકી દીધું છે. અને આમના ભાઈને જોવા જુઓ, અત્યારથી ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે. તો હવે ઈંટોના આપણે થપ્પા બનવાનું ચાલુ થઈ ગયા છે. અને જેસીબી અહીંયા જે નીચે વધારાની માટી હોય એ બધી લેવલ કરીને કાઢે છે. તો હાથ પડી ગઈ છે, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ તમે જોવો છો ગેંગ ઓફ બરમુડા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ફ્રી ફાયર ચાલે. ફ્રી ફાયર. शाबाश बेटा. હું અત્યારે ભઠ્ઠેથી ઘરે આવી ગયો છું અને તમે જોવો છો આપણી ઇનોવા ગઈ હતી લગ્નમાં સુરત, એ બી આવી ગઈ છે. સો ગાઈઝ, અત્યારે જમી લીધું છે, જવાનું છે ઇસ્ત્રીના કપડાં આપવા. ચલો. તો ઇસ્ત્રીના કપડાં આપીને તો આવી ગયો હતો, પણ નીચે સ્ટ્રેન્જર થિંગ્સની નવી સિઝન આવી છે એ જોવામાં પડ્યો હતો. હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે સુઈ જઈશું. આજના બ્લોગ માટે આટલું જ. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કર દો ગાઈઝ.